રોજની 5-5, 4-4, 10-10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર થઈ રહી છે. ગઈકાલે રાત્રે 2 વાગે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી. ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી. પરમ દિવસે જેતપુર નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી. આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે કે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે, જેની અંદર કમસે કમ 160 જેટલા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ પ્રતાડિત કરવાનું કામ કર્યું. બહુ ચોક્કસ છે કે ભાજપ અત્યારે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા અને લોકો જ્યારે આજે એવું માને છે કે ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે, ત્યારે એક વિકલ્પને કચડવાનું કામ જે છે એ ભાજપના સત્તામાં બેઠેલા નેતાઓ કરે છે. આ નેતાઓ, ભાજપમાં બેઠેલા નેતાઓ એક પણ લાયકાત વગરનો, તમામ લાયકાત વગરના છે. કોઈની લાયકાત નથી કે ભાજપ વગર નેતા બની શકે, એ ભાજપના કમળના બટન વગર જીતી શકે. એવા હોમ મિનિસ્ટરને પણ શરમ આવવી જોઈએ. એક જ પ્રકારની 4 એફઆરઆઈ, એક્ટિવા લઈને આવવું, ગાડી સાથે એક્સિડન્ટ કરાવવું અને પછી એફઆરઆઈ કરવી. એક જગ્યાએ પાર્ટીના કાર્યકર્તાને ઘરે જઈને પોલીસ બેસી ગઈ અને ત્યાં જઈને ઘરેથી પકડીને લઈ ગઈ પોલીસ સ્ટેશન અને કહે છે કે તમારે ત્યાંથી 150 ml દારૂનો એક ક્વાર્ટર મળ્યું છે. ત્યાંથી ઘરમાંથી લઈ જઈને તમે કરશો, પોતાના ખીચામાંથી લઈ જઈને તમે ફરિયાદો કરશો અને ડરાવા ધમકાવવાની કોશિશ કરો છો. પાર્ટી છોડી દો. યુવાનોને બચાવવા હોય, આપણા નોકરી ધંધા રોજગારને બચાવવા હોય, આપણા ખેતરને બચાવવા હોય, ગામડાઓને બચાવવા હોય, આપણા શહેરોને બચાવવા હોય તો ગુજરાતની અંદર ભાજપની આ હલકી રાજનીતિથી દૂર જાય. ગુજરાતની અંદર આ ભાજપની જે હલકામાં હલકું કામ કરવાની જે નીતિ છે એનો હવે જાકારો આપવાનો સમય આવી ગયો છે. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. છેલ્લા 20 દિવસથી ભાજપની સરકાર એટલી હદે ફાટી પડી છે, એટલી બધે ડરી ગઈ છે કે રોજની 5-5, 4-4, 10-10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર થઈ રહી છે. ગઈકાલે રાત્રે 2 વાગે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી. ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી. પરમ દિવસે જેતપુર નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી. આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે. અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ધરપકડ કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખે બપોરે 2:30 વાગ્યાની વાત હું કરું છું કે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે. દાદાગીરી, ગુંડાગીરીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા. ઈશુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના બધા લોકોને એરેસ્ટ કરવાના છે. આ દાદાગીરીની સામે અમારી લડાઈ છે. હું ગુજરાતની જનતાને જાગૃત કરવાની વિનંતી કરું છું કે ચૂંટણી આવી રહી છે, હવે આ ગુંડાઓ, લફંગાઓ, અંગ્રેજોની ઓલાદોને રજા આપવાનો સમય આવી ગયો છે અને ઈશુદાનભાઈ ગઢવીને ખંભાળિયા પોલીસે અત્યારે એરેસ્ટ કર્યા છે. જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે એમ હોય તે પહોંચે. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌ સમાચાર માધ્યમોના મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે એક મહત્વના વિષય ઉપર આપ સૌની સાથે રૂબરૂ થવાનું થયું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર 30 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપના વિરોધમાં લોકોની અંદર ખૂબ જ નકારાત્મક, ખૂબ જ એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ છે. ત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો વિકલ્પ બની રહી છે. ત્યારે ભાજપે ગુજરાતની જનતાના આ જે વેદનાઓ છે એ વેદનાઓની સામે ગુજરાતની જનતાની માટે કશું કરી નથી શક્યા. છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતના લોકો માટે કશું નહીં કરી શકવા છતાંય સત્તા ઉપર ચીપકી રહેવા માટે એક અલગ જ પ્રકારની મોડસ એપ્રેન્ડી જે છે એનો ઉપયોગ કર્યો છે. વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી લઈ અને આજ દી સુધી મારી પાસે
કુલ 45 જેટલી એફઆરઆઈ નું લિસ્ટ છે. આ તમામ એફઆરઆઈ છે કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર, નેતાઓ પર છેલ્લા લગભગ 3 મહિનાની અંદર કરવામાં આવી છે. સતત જે કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા આમ આદમી પાર્ટીનું કામ કરતો હોય, લોકોના મુદ્દાઓ ઉચકતો હોય, સરકારને સવાલ પૂછતો હોય, એમના વિરુદ્ધમાં એફઆરઆઈ કરવી અને એને જેલમાં નાખવા, આ એક મોડસ ઓપરેન્ડી અત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઉપાડી છે. સતત હમણાં ગઈકાલે સતત સેમ કિસ્સાઓ. કેટલાક લોકો ટુ વ્હીલ ઉપર આવે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની સાથે ગાડીને ટચ કરે, ઝઘડો કરે અને પછી એફઆરઆઈ નોંધાવે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આખી રાત પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવાનું કામ કરે. મારી પાસે 45 જેટલી એફઆરઆઈ નું લિસ્ટ છે, જેની અંદર કમસે કમ 160 જેટલા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ પ્રતાડિત કરવાનું કામ કર્યું છે. બહુ ચોક્કસ છે કે ભાજપ અત્યારે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા અને લોકો જ્યારે આજે એવું માને છે કે ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે, ત્યારે એક વિકલ્પને કચડવાનું કામ જે છે એ ભાજપના સત્તામાં બેઠેલા નેતાઓ કરે છે. એટલી હલકાઈ ઉપર ઉતરી આવ્યા છે કે રોજે એવરેજ તમે ગણો કે રોજે એક એફઆરઆઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર થાય છે. કોંગ્રેસના કોઈ નેતાઓ પર એફઆરઆઈ નથી થતી. અન્ય કોઈ લોકો પર ભાજપના જ એવા અનેક નેતાઓ છે કે જે ગુનાહિત કામો કરે છે. બળાત્કાર સુધીના ગુનાહિત કામોમાં પણ બેન દીકરીઓની ફરિયાદ લેવામાં નથી આવતી. ત્યારે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને રોકવા માટે, જનતાના સવાલ ઉપાડવા વાળા નેતાઓને રોકવા માટે સતત એફઆરઆઈ કરવાનું કામ આજે ભાજપે કરવામાં આવ્યું છે. અમે આપ સૌના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આ ભાજપે વર્ષોથી સત્તામાં બેસવા માટે પોલીસ તંત્રનો સૌથી વધારે દુરુપયોગ કર્યો છે. પોલીસ તંત્રને જનતાને પ્રતાડિત કરવા માટે કામે લગાવી છે. ગુનાઓ રોકવાનું કામ આ લોકો નથી કરતા. ડ્રગ્સ પકડાય છે, ડ્રગ્સ ખાઈ જાય છે, ઉંદરડાઓ ખાઈ જાય છે, એવી વાહિયાત વાતો લઈ અને પોલીસ આ ડ્રગ્સ આપણા યુવાનોને ખવડાવી દે છે. આપણા યુવાનોને બરબાદ કરવાનું કામ કર્યું છે. અફીણ બાષ્પીભવન થઈ જાય છે, ડ્રગ્સ ઉંદરડાઓ ખાઈ જાય છે, બેફામ દારૂ વેચાય છે, તમામ જગ્યાએ દારૂના અડ્ડાઓ જે છે ખુલ્લે આમ ચાલે છે. અને આપણી યુવાનોને, ગુજરાતના યુવા ધનને બરબાદ કરવાનું કામ ભાજપ કરે છે. અને એમની પાસે કોઈ સવાલ, આ આખા જનતાની પીડાઓનો કોઈ જવાબ નથી. એમની પાસે કોઈ વિકાસનું ટકાઉ કામ નથી બતાવી શકે. એમની પાસે ગુજરાતના બાળકોને, ગુજરાતના ભવિષ્ય માટે કંઈક નવી રસ્તો બતાવવાનું વિઝન નથી. એવા લોકો આજે સત્તામાં બેઠેલા છે, ત્યારે માત્ર ને માત્ર પોલીસનો દુરુપયોગ કરી અને આજે ગુજરાતની ગાદી ઉપર ચીપકે રહેવાનું કામ કરે છે. મારે આપ સૌના માધ્યમથી કહેવું છે, આ એફઆરઆઈ નું લિસ્ટ તમે જુઓ. એફઆરઆઈ ની અંદર સામાન્ય છોટાઉદેપુરમાં એક એફઆરઆઈ થઈ, પંચમહાલની અંદર, દાહોદની અંદર 3 એફઆરઆઈ, વડોદરાની અંદર 3 એફઆરઆઈ, કચ્છની અંદર 3 એફઆરઆઈ, અમારા બનાસકાંઠાની અંદર, સાબરકાંઠાની અંદર 4 એફઆરઆઈ, વલસાડની અંદર, નવસારીની અંદર 4 એફઆરઆઈ, બારડોલીની અંદર એફઆરઆઈ, અમદાવાદની અંદર, સુરેન્દ્રનગરમાં અમારા તમામ કાર્યકર્તાઓ કે જેમના ઘર ઉપર રેડ પાડવામાં આવી, આમ આદમી પાર્ટીના નેતાઓ કે જે નગરપાલિકાને સવાલ પૂછવા ગયા, એ નગરપાલિકાના અધિકારીઓની ફરિયાદ કરી અને એમને જેલમાં નાખવામાં આવ્યા. ઉપરા ઉપર 4 એફઆરઆઈ. અમારા કચ્છની અંદર કાયનાતબેન અંસારી કે જેમણે દારૂના અડ્ડા ઉપર રેડ પાડી, જનતા રેડ કરી, સબૂત છે, વિડીયો છે, એમ છતાંય જે અડ્ડો ચલાવવા વાળા વ્યક્તિના એફઆરઆઈ નોંધવામાં આવી, દારૂના અડ્ડાને કશું ન કર્યું, પણ એ બેનને, એ ભણેલ ગણેલ ડોક્ટરને કે જે સમાજ માટે, સમાજની અંદર દૂષણો જે છે, દૂષણ સામે લડતા હતા, એમને 15 દિવસ સુધી જેલમાં નાખવાનું કામ કર્યું. આપણે હળદરની અંદર જોયું કે જે ખેડૂતોના કડદાકાંડ માટે, ખેડૂતો સાથે થતા કડદાની સામે લડતા હતા, 86 જેટલા ખેડૂતો ઉપર એફઆરઆઈ કરવામાં આવી, 108 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા. શું થયું? ગુજરાતની અંદર કડદા પ્રથાની સામે લડતા લોકોને પ્રતાડિત કરવાથી શું થયું? ગુજરાતના નેતાઓ, ભાજપમાં બેઠેલા નેતાઓ, એક પણ લાયકાત વગરનો, તમામ લાયકાત વગરના છે. કોઈની લાયકાત નથી. કોઈની લાયકાત નથી કે એ ભાજપ વગર નેતા બની શકે, એ ભાજપના કમળના બટન વગર જીતી શકે. એવા હોમ મિનિસ્ટરને પણ શરમ આવવી જોઈએ કે આજે જે લોકો કરી રહ્યા છે, આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પ્રતાડિત કરવાનું કામ થાય છે, એટલી એફઆરઆઈ કરવાનું કામ થાય છે. અમને એમ છે કે ભાજપ જે કરે છે એ સાચું છે.
ગુજરાતના લોકો જોવે છે. આમ આદમી પાર્ટીનો નેતા કાર્યકર્તા ડરતો નથી. તમે જો સુરેન્દ્રનગરની અંદર એફઆરઆઈ કરવામાં આવી, કમલેશ કોટેચા અને ટીમ સાથે અમારા અજય કુમાર અને સાથે પુનિતસિંહ, મોતીભાઈ દેસાઈ, અમદાવાદ વેસ્ટની અંદર સુધીર દીક્ષિત, હિરેન ગોયલ, રાજેશ દીક્ષિત, જામનગરની અંદર હમણાં એફઆરઆઈ કરવામાં આવી. શું બાનું કે એમણે એક્ટિવા લઈ અને કોઈની સાથે એક્સિડન્ટ કર્યું અને મારી નાખવાનું કામ કર્યું. 307 સુધીની ફરિયાદ. આવા કિસ્સાઓ સેમ નવસારીની અંદર પણ આવો એક કિસ્સો ઉપજાવી કાઢવામાં આવ્યો કે તમે રશ ડ્રાઇવિંગ કરતા હતા એટલે તમે કોઈને મારી નાખવાની કોશિશ કરી છે અને એ છોકરાઓને અમદાવાદ જઈને પકડીને લાવવામાં આવ્યું. દહેશત ફેલાવાનું કામ જે છે એ કરવામાં આવ્યું. એક જ પ્રકારની 4 એફઆરઆઈ. એક્ટિવા લઈને આવવું, ગાડી સાથે એક્સિડન્ટ કરાવવું અને પછી એફઆરઆઈ કરવી. એક જગ્યાએ પાર્ટીના કાર્યકર્તાને ઘરે જઈને પોલીસ બેસી ગઈ અને ત્યાં જઈને પકડીને ઘરેથી પકડીને લઈ ગઈ પોલીસ સ્ટેશન અને કહે છે કે તમારે ત્યાંથી 150 ml દારૂનો એક ક્વાર્ટર મળ્યું છે. ક્યાંથી? ઘરમાંથી લઈ જઈને તમે કરશો? પોતાના ખીચામાંથી લઈ જઈને તમે ફરિયાદો કરશો અને ડરાવા ધમકાવવાની કોશિશ કરો છો? પાર્ટી છોડી દો. હમણાં અમારા અમરેલીની અંદર અમારા કાર્યકર્તાઓને ઘરે જઈને પૂછ્યું કે તમારા જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ આપો, નહીતર અમે તમારા પર એફઆરઆઈ કરીશું. આવી રીતે તમે ગુજરાતની અંદર ચૂંટણીઓ જીતશો? આવી રીતે તમે ગુજરાતની અંદર ગુજરાતના લોકોને પ્રતાડિત કરવાનું કામ કરશો? આમ આદમી પાર્ટીમાંથી કોણ ચૂંટણી લડે છે એને તમારે શું લેવા દેવા છે? તમે તમારા ચૂંટણીના મેદાનમાં આવો. પોલીસનો દુરુપયોગ શા માટે કરો છો? પોલીસનો દુરુપયોગ કરીને તમે શું સાબિત કરવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીની અંદર જે સજ્જન માણસો છે એમને પણ આજે જે રીતે આમ આદમી પાર્ટી ઉપર અત્યાચાર થાય છે, આપને પણ આંખ ખોલવાની જરૂર છે. આવનાર દિવસોમાં તમામ જે અત્યારે આ પીડાઓ છે તમારા ઘર સુધી આવવાની છે. લૂંટવાનું કામ થવાનું છે. બેનું દીકરીઓ તે અહીંયા સુરક્ષિત નથી રહેવાની. આ એફઆરઆઈ કરવાનું, પોલીસ તંત્રનો દુરુપયોગ કરવાનું કામ કર્યું છે. આવું કામ આજ દી સુધી ગુજરાતના ઇતિહાસમાં નથી થયું. હમણાં ફકીરભાઈ ચૌહાણે, ભાજપના એક સિનિયર નેતાએ કીધું કે જ્યારે અમે કોંગ્રેસની સામે આંદોલન કરતા હતા, અમારા મુદ્દાઓ લઈને જતા હતા, ત્યારે પોલીસ ડિટેન કરી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અમને ચા પાણી નાસ્તો કરીને સાંજે છોડી મૂકતા હતા. ક્યારેય એફઆરઆઈ કરવાનું કામ અમારી સામે નથી થયું. લોકતંત્રની અંદર અવાજ ઉપાડવો, સત્તામાં બેઠેલા લોકોને સવાલ પૂછવો એ જનતાનો અધિકાર છે. તમે આ અધિકારને છીનવવા માંગો છો? ગુજરાતની અંદર આ રાજનીતિ નહીં ચાલે. ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે, આમ આદમી જે છે, ગુજરાતનો સામાન્ય માણસ છે, હવે તમારી આ અત્યાચારને સહન નહીં કરે. ગુજરાતમાં હજારો લોકોને તમે દબાવવાની કોશિશ કરી છે. પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન, ઠાકોર સમાજનું ઉપર દારૂ વિરુદ્ધનું આંદોલન, અનેક કેસો તમે કર્યા છે અને આ કેસોમાં તમે લોકોને, કાર્યકર્તાઓને, સમાજના લોકોને કેસોના નામે દબાવવાનું કામ કર્યું છે, ઝુકાવવાનું કામ કર્યું છે. કેટલાક દિવસ આવી રીતે સત્તામાં રહેશો? કેટલાક દિવસ આવી રીતે તમારી સત્તા ટકવાની છે? ગુજરાતના લોકો જાગ્યા છે. મારે આપ સૌના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવું છે કે જાગો હવે. આ ભાજપના અત્યાચારો સહન કરવાનો સમય નથી. આ ભાજપની સામે લડવાનો સમય છે. જો આવનાર દિવસોની અંદર આપણી બેન દીકરીઓની ઇજ્જત બચાવવી હોય, આપણા યુવાનોને બચાવવા હોય, આપણા નોકરી ધંધા રોજગારને બચાવવા હોય, આપણા ખેતરને બચાવવા હોય, ગામડાઓને બચાવવા હોય, આપણા શહેરોને બચાવવા હોય, તો ગુજરાતની અંદર ભાજપની આ હલકી રાજનીતિથી દૂર જાય. ગુજરાતની અંદર આ ભાજપની જે હલકામાં હલકું કામ કરવાની જે નીતિ છે એનો હવે જાકારો આપવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં જામનગરની અંદર, પોરબંદરની અંદર, રાજકોટની અંદર, ભાવનગરની અંદર, જૂનાગઢના અમારા અનેક નેતાઓ પર, હમણાં સુરતની અંદર રેશન માફિયાઓની સામે લડનાર શ્રવણ જોશી ઉપર 3 જગ્યાએ એકને એક જ ફરિયાદ 3 વખત કરી અને એને પાસામાં નાખવાનું કામ કરવામાં આવ્યું. અમારા તુલસી લાલૈયા જે ત્યાં ખંડણીખોરોની સામે લડતા હતા, એમના ઉપર આરોપ નાખીને એમના ઉપર એફઆરઆઈ કરવાની ને ધમકી મારવાનું કામ કરવામાં આવ્યું. હમણાં ગુજરાતની અંદર આખું ગુજરાત ભાજપથી થાક્યું છે. કેટલાક કાર્યકર્તાઓએ અલગ અલગ જગ્યાએ બેનરો માર્યા કે ભાઈ થાક્યા છે આ ભાજપથી. તો કાલ 5 જેટલી એફઆરઆઈ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી કરવામાં આવી. શું સમજો છો તમે? કાયદાનો દુરુપયોગ કરીને તમે સત્તામાં ટકી રહેશો? શું સમજો છો તમે? લોકો માટે કામ નહીં કરી અને ગુજરાતની અંદર તમે ટકી રહેશો? ગુજરાતની જનતા હવે જાણે છે, ગુજરાતની જનતા માફ નહીં કરે. ભગવાનથી ડરો, ઉપરવાળો પણ જોવે છે. તમે જે કરો છો, તમે લાયકાત વગરના માણસો છો. તમને કોઈ ઉભું રહેવા દેવા તૈયાર નથી. તમારી પાસે કોઈ વિઝન નથી. મોદીના નામે કેટલાક વર્ષો મત લેશો, મોદીના નામે કેટલીક વખત મત માંગવા જશો. શરમ આવવી જોઈએ. કંઈક વિકાસના કામો કરો,
કંઈક ટકાઉ કામો કરો, ટકાઉ રોડ બનાવો, ટકાઉ પુલ બનાવો, સારી શાળાઓ બનાવો, સારા દવાખાનાઓ બનાવો. શરમ નથી આવતી કે તમે આવી રીતે સામાન્ય લોકોને પ્રતાડિત કરવાનું કામ કરીને જીતવા માંગો છો? સામાન્ય લોકો પર એફઆરઆઈ કરીને તમે જીતવા માંગો છો? હવે તમારી આ દાદાગીરી સહન નહીં થાય. હવે આ દાદાગીરી ગુજરાતના લોકો સહન નથી કરવાના. હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ એફઆરઆઈ ની રાજનીતિ, પોલીસ તંત્રના દુરુપયોગની રાજનીતિને જાકારો આપી અને આવો સાથે મળી ગુજરાતની અંદર ગુજરાતના લોકોનું શાસન લાવીએ. આવો સાથે મળી આપણે આપણા ભવિષ્યનું રક્ષણ કરીએ, આપણા વેપાર ધંધાનું રક્ષણ કરીએ, આપણે બહેનો દીકરીઓનું રક્ષણ કરીએ, આપણું યુવાધનનું રક્ષણ કરીએ. ભાજપથી હવે સહન કરવાની જરૂર નથી. આપણે નવા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારીએ. આ એફઆરઆઈ ની રાજનીતિ સામે હું ફરીથી એક વખત આપ સૌ જાગૃત બનીને આ ભાજપનો સામનો કરો એવી આશા રાખું છું. આમ આદમી પાર્ટી લડે છે, આમ આદમી પાર્ટી લડવાની છે અને આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા તમારી જેલથી, તમારી એફઆરઆઈ થી, તમારી ફાંસીના માચડાથી પણ નથી બીતો. આમ આદમી ગુજરાતના લોકોનો અવાજ છે અને એ અવાજને તમે દબાઈ નહીં શકો. આભાર. જય હિન્દ, જય ભારત.